ફાયર બ્રિગેડ આમ તો દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ મહોલ્લામાં જઈને ફાયર સેફટી સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગેનું જ્ઞાન આપે છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ બને છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના ટીઆરપી જે મોલ છે તેમાં જે પ્રકારે જે દુર્ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને ફાયર સેફટીની જે વાતો થઈ રહી છે કે ફાયર સેફટીની પ્રાથમિક જે કનેક્શન છે તે આપવામાં આવ્યું હતું, પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ અહીંના દ્રશ્યો છે તે આ વાતની છે તે ચાળી ફૂંકી રહ્યા છે. તમે જુઓ કે જે જગ્યાએ પાણીનો મારો ચલાવવા માટેની મોટર લગાવવામાં આવી હોય, જે પાઇપ થકી આ પાણી છે તે આપવામાં આવ્યું હતું અને આપવાનું હતું, તે પાઇપ છે તે ખુલ્લા એમને જોવા મળી રહ્યા છે ને આ મોટરો તો એમને પેક જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર આ જોવું જોઈએ, તેમને આ દ્રશ્ય જોવા જોઈએ. જે લોકો એવો દાવો કરી રહ્યા છે કે અમે ફાયર સેફટીની તમામ ચકાસણી આ ઘટનામાં કરી હતી, આ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનને મંજૂરી આપતા પહેલા તમામ પ્રકારની ચકાસણી કરી હતી, તેમને આ દ્રશ્ય જોવા જોઈએ. એક તરફ ફાયર બ્રિગેડ છે તે અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે અને TV9 પણ એ જાબાદ જવાનોને સલામ કરે છે, પરંતુ એ અધિકારીનો શું કે જેઓ લાલિયાવાડી ચલાવી રહ્યા છે. તમે આ દ્રશ્ય જુઓ, નિર્દોષ લોકો અત્યારે જે મૃત્યુઆંક છે તે 10 સુધી પહોંચી ગયો છે અને 10 સુધી પહોંચી ગયો છે, ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે આ પ્રકારની લાલિયાવાડી શા માટે, આ જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ, તે એક મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે. એ બીજી પણ માહિતી સામે આવી છે કે જ્યારે આ ગેમ ઝોન છે તે ચાલુ હતો તે દરમિયાન મેન્ટેનન્સનું કામ ચાલુ હતું, તો કોની મંજૂરીથી મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આટલી મોટી દુર્ઘટના બની અને હજુ સુધી તંત્રના એક પણ અધિકારીને એ ખબર નથી કે અંદર કેટલા લોકો ફસાયેલા છે, કેટલા લોકો ગેમ ઝોનમાં ભાગ લેવા માટે આવ્યા હતા, કંઈ જ માહિતી નથી. માત્ર બચાવ કામગીરી ચાલી રહી છે તેવું કહી અને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે, TV9 પણ એ સવાલ પૂછી રહ્યું છે કે આ દુર્ઘટના બની છે તેના માટે જવાબદાર કોણ. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું માત્ર ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? આ જ જવાબો સાંભળવા મળશે કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ બનતા અટકાશે? કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો જે સૌથી મોટા સમાચાર છે તે મૃતકાંકને લઈને છે. 17 લોકોના મોત થયા છે. આપ જુઓ, જ્યારે ઘટના ઘટી ત્યારે 2 લોકોના મોતની પ્રાથમિક માહિતી મળી, 2 થી 6, 6 થી 8, 8 થી 10 અને હવે 10 થી 17 લોકોના મોત. અને હજી પણ દુઃખદ બાબત એ છે કે અનેક લોકો અંદર છે, એટલે મોતનો આંક ક્યાં જઈને અટકે છે તે ખૂબ જ પીડાદાયક હશે. કારણ કે નાના બાળકો, તેમના પરિવારો વેકેશનની મજા માણવા માટે ગયા હતા, તેમને વાતનો ક્ષણભર પણ અંદાજ નહીં હોય કે જ્યારે તેઓ ગેમ ઝોનમાં જઈ રહ્યા છે ત્યારે તેઓ બહાર નહીં આવી શકે. આ કરુણ સ્થિતિ સર્જાઈ રાજકોટમાં અને અત્યારે તંત્ર બચાવ કામગીરી કરી રહ્યું છે, પરંતુ ના તો એ જગ્યાના માલિકનો અતોપતો છે, ના કોન્ટ્રાક્ટરનો કે જેણે માલિકે ભાડે આપી છે આ જગ્યા, અને ન તો તંત્રને એ ખ્યાલ છે કે અંદર કેટલા લોકો ફસાયેલા હતા, કેટલાના રેસ્ક્યુ કરાયા છે, કેટલા હજી પણ છે અને કેટલા મૃતદેહ છે. આ તમામ બાબતો જે છે તે અનેક સવાલો ઊભા કરે છે. એ સિવાય મોહિતે હમણાં જ જે બતાવ્યું તે મુજબ જે સેફટી સાધનો છે તે શોભાના ગાંઠિયા બની ગયા છે, કારણ કે અનેક સેફટી સાધનો તો ખોલાયા જ નથી અને અનેક સેફટી સાધનો એવા ને એવા પડ્યા છે. જ્યારે આટલી મોટી ઘટના ઘટી ગઈ ત્યારે ફાયર વિભાગ આવે, પરંતુ ફાયર બ્રિગેડને પણ જે વાર થાય તેની પહેલા તો ત્યાં સેફટી સાધનો પડ્યા હોય છે, તો ત્યાં ગેમ ઝોનના કોઈ પણ વ્યક્તિ કે સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત